કામરેજ તાલુકાના નવી પારડી ખાતે આવેલ વિદ્યામંગલ નિવાસી શાળા દ્વારા વેરાની ભરપાઈ કરવામાં નહીં આવતા નોટિસ પાઠવવામાં આવી હતી। ત્યારે આ નોટિસ પણ શાળા દ્વારા ફાડી નાખવામાં આવતા ગ્રામ પંચાયત રોષે ભરાયું છે। નવી પારડીના સરપંચ હનાભાઈ રાઠોડ અને તલાટી કમ મંત્રી કલ્પેશભાઈ ધોરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગામમાં આવેલ વિદ્યામંગલ નિવાસી શાળા જેની આકારણી વર્ષ 2014થી કરવામાં આવેલી છે, જેથી દર વર્ષે સમયસર વેરાની માંગણી નોટિસથી જાણ કરવામાં આવે છે, જેની નકલ તાલુકા અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપવામાં આવી છે। દર વર્ષે ગ્રામ પંચાયત દ્વારા જાણ કરવામાં આવવા છતાં વિદ્યામંગલ નિવાસી શાળાના હોદ્દેદારો દ્વારા વેરો ભરવામાં આવ્યો નથી। તે ઉપરાંત નોટિસોને ફાડીને ફેંકી દેવામાં આવે છે, જેથી ગ્રામ પંચાયત દ્વારા જાણ કરવામાં આવે છે કે વિદ્યામંગલ નિવાસી શાળાનો વેરો આજ દિન સુધી કુલ રૂપિયા 32,35,430 બાકી છે। જો આ વેરો 7 દિનમાં ભરપાઈ કરવામાં નહીં આવે તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 215 પેટા કલમ 1 મુજબ પ્રોપર્ટીને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મારું નામ છનાભાઈ બાબુભાઈ રાઠોડ છે। નવી પારડી તાલુકો કામરેજ ગામ પંચાયતના સરપંચ તરીકે હોદ્દો છે મારી પાસે। મારા ગામમાં વિદ્યામંગલ નિવાસી શાળા આવેલી છે, જેની આકારણી વર્ષ 2014થી કરવામાં આવેલ છે। દર વર્ષે સમયસર માંગણા નોટિસથી જાણ કરવામાં આવે છે। તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તમામ કચેરીઓને જાણ કરવા છતાં આ વિદ્યામંગલ નિવાસી શાળાના હોદ્દેદારો નોટિસને ફાડીને ફેંકી દે છે। આજ દિન સુધીનું કુલ માંગણું રૂપિયા 32,35,430 રૂપિયા બાકી છે। આ માંગણું દિન 7માં ભરપાઈ કરવામાં નહીં આવે તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 215/1 મુજબ સીલ કરવાની કાર્યવાહી દિન 7માં કરવામાં આવશે।